હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઝાયુકી21. ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશે. તો બેકગ્રાઉન્ડ અલગ અલગ લાગે છે તમને, જો બિકોઝ હું મારી બહેનના ઘરે આવેલી છું નવસારી, ને અમે અહીંયાથી ચાલ્યા ફરવા માટે. હું તમને બતાવીશ અમે ક્યાં ચાલ્યા ફરવા માટે. ને આ એક મારી બેન હેલો તો અમે રેડી થઈ ગયા છે જવા માટે. ટ્રીપ અમારી અત્યારે ઓલમોસ્ટ સ્ટાર્ટ જ થવાની છે, બટ અત્યારે ઇકોવાળા અંકલ નથી. સો જસ્ટ અમે વેઇટ કરીએ છીએ કે ઇકોવાળા અંકલ ક્યારે આવે ને અમે ક્યારે અમારી જર્ની સ્ટાર્ટ કરીએ. ચાલો અમે તમને બતાવીએ હવે અમે ક્યાં જઈ રહીએ, તમારે સિક્રેટ. तमाशा वेग नाचेगी पिंकी फुल टूडे. અહીંયા સીએનજી ભરાવા માટે ઊભા રહેલા છે ના અમારી ગર્લ્સ ગેંગ. આજે પણ અમે બધા ગર્લ્સ જ આવેલા છે, કોઈ પણ બોયઝ નથી. એવરીવન હાલત હમણાં ગાડીમાં બેસીને થોડીક ખરાબ છે, પણ ત્યાં જઈને પાછા બ્યુટીફુલ થઈ જાય. જોવો ગાઈસ કેટલું મસ્ત છે. આ પાનેરા ડુંગર છે. હા પાનેરા છે. અમે હવે ઉપર ચઢાઈ કરવાના છે. તમને દેખાય? મસ્ત વ્યૂ છે. લીલા લીલા ઝાડવા. ફાઇનલી અમે અમારી ફર્સ્ટ જે છે ને ડેસ્ટિનેશન પર આવી ગયા છે. ત્યાં આવી ગયેલા છે અમે. રાબડા એ મંદિર છે, તમને એક બતાવું છું. અને આ મંદિરનો ગેટ છે, અને આ મંદિર સ્ટ્રિક્ટ છે, એટલે જે શોર્ટ કપડાં પહેરીને આવે ને, શોર્ટ કપડાં કે શોર્ટ ટી શર્ટ પહેરીને આવે ને એને નથી આવવા દેતા. બટ ઓટને લઈને અમે લોંગ પહેરેલું છે. વરસાદ તો અહીંયા ચાલુ ને ચાલુ જ છે, અને મોસમ એટલો બ્યુટીફુલ છે ને કે આ કેમેરો જસ્ટિફાઈ નથી કરી શકતા નેચરને અને આ પ્લેસને. હવે તમને અત્યારે સંસ્કારી લાગતા હશે કેમ કે અહીંયા અલાઉડ નથી શોર્ટ, બિકોઝ ઓફ અમે સંસ્કારી. તમે પણ આવો ને તો ઓઢણી લઈને જ આવજો બસ. ઇફ તમે ને શોર્ટ કપડાં કોઈ પણ મંદિરમાં જો કે અલાઉડ જ નહીં, એ તો તમને ખબર છે. આ એ જ પ્લેસ છે, અંદર જવાનું છે અમારે. જીરાફ પણ છે એક અહીંયા, ને ત્યાં હાથી પણ છે. પછી તમને મેં બતાવું મસ્તીનો પ્લેસ. આટલી મોટી લાઈન લાગેલી છે અમારે. આ લાઈનમાં ઊભું રહેવાનું છે. જુઓ તમે, એ લાઈન છે જુઓ. સંસ્કારી પણ સંસ્કારી છે. લાઈનમાં ઊભા રહેલા છે. પછી અમે આ બાજુની લાઈનમાં આવશું ને પછી અંદર જશું. પછી સામેની લાઈન બાકી છે અમારી જવાની. પછી અમે મંદિરમાં અંદર દર્શન કરવા જશું. પછી તમને બતાવીએ. ફર્સ્ટ ટાઈમ આવેલા છે, હવે ખબર નહીં ફોન અલાઉડ છે કે નહીં અલાઉડ વિડીયો એવું. પછી તમને ખાલી ગ્રીન પટ્ટા ઉપર આ જો કેટલું મસ્ત છે. જો આ કેટલું મસ્ત છે. હવે અમે અંદર એન્ટ્રી લઈએ છીએ. હા કેટલો મસ્ત લાગે છે. જો શાળાનું છે, અને આની આગળ તમે પેલું કૃષ્ણ ભગવાન એક આંગળી ઉપર પર્વત કે જોયું. હા પેલા સામે છે ને ગૌ માતાને પૂરેલી છે, અને અહીંયા એમને રોજે ઊભા રાખે. પણ આજે વરસાદ છે ને એટલે પેલી બાજુ છે, એટલે ભીના ના થઈ જાય. જા ડ્રોઈંગ કેટલી મસ્ત છે ગૌ માતાની. ગૌ માતા ક્યુટ ક્યુટ ગૌ માતાની ડ્રોઈંગ કરેલી. ક્યુટ ક્યુટ ગૌ માતા. આ મારો છોટો હાથી છે ને આ મોટો હાથી. અહીંયા પણ પાણીપુરી નહીં છોડતા અમે. અહીંયા પણ પાણીપુરી પૂરી અહીંયા તો છોડી દેવો પાણીપુરી. પાણીપુરી
અમે અહીંયા સ્નેક્સ લેવા આવી ગયા છે. જોઈએ કંઈ સારું સ્નેકમાં મળે તો. જો અહીંયા કંઈ મસ્ત જોઈને અમે લઈ લેવી. નાની નાની બાઈક છે જો. વાવ કેટલું મસ્ત છે જો. કેટલા મસ્ત દીવા છે ગાઈસ. આ ક્યુટ ને મસ્ત આ નજરબટ્ટી એવું જ કહેવાય કે એના નજરબટ્ટી કચ્છે જો. આ બધું આ લોકો લાકડાથી બનાવે છે. એટલું ક્યુટ ઘરણ છે. મને છે ને પહેલાં આ કેળા એવું લાગ્યું. મને પહેલાં આ કેળા એવું લાગ્યું કે આ નકલી છે બટ આ અસલી છે. ગાડીમાં વડાપાઉં ખાય છે. અને બેહાડી દેવાનું. લગા લે તું ઠુમકા 1 2 3 4 get on the dance floor 1 2 3 4 get on the dance. નામ છે પાનેરા ડુંગર. તો પાનેરા અમે 900-800 સીડી છે ઉપર ચડીને જવું પછી ત્યાં મંદિર છે ત્યાં હવે દર્શન કરીએ. હવે અંદર અમે એન્ટર થઈએ જો આ એ છે અહીંથી ચાલવાનું છે અને આ બધી શોપ છે. ઉપરથી હવે વિચારીએ અમે હમણાં એવું વિચારીએ છીએ કે હવે અમે આ બધું પૂજા પણ એવું બધું ઉપરથી લઈશું કેમ કે હમણાં અમારે બેગમાં હાથમાં કેરી કરીને જવાનું તો અમે ઉપરથી લઈ લઈશું કેમ કે વધારે સીડી નહીં ચડાય અમારે બસ એટલે. આ જૂનું મંદિર છે જો. બહુ જૂનું છે આ જો. બહુ જ જૂનું જો. હા એકદમ જૂનું મંદિર છે. મારી બેન અંદર ગયેલી છે જોવો. કેટલો મસ્ત વ્યૂ છે ને અમે બધા ચડીને જઈએ છીએ જો. દાદર ચડ્યા ને એટલે મારી બેનને ભૂખ બી લાગી ગઈ જો. એમાં કંઈ ખાઈએ છે જો. કેટલો મસ્ત વેધર થયેલો અત્યારે જ 5 મિનિટ થઈને વરસાદ બંધ થયેલો છે. બહુ જ મોટી સારી વાત છે. સોરી પકડવાનું. એક વસ્તુ મેં તમને બતાવું બહુ મસ્ત વ્યૂ છે. કેટલો મસ્ત છે જો એકવાર. આ લોકો બહુ થાકી ગયેલા છે. ઢીંગલીને ચલાવે છે આ લોકો જો. ચાલો જલ્દી ચાલો. આ લોકો જો પર્વત પર રસનો બાટલો લઈને ચલે છે. બહુ સ્ટ્રગલ થઈ. બહુ સ્ટ્રગલ. લિટરલી બહુ જ વરસાદ પડે છે ને તમે આ પાછળનો વ્યૂ જો બહુ જ મસ્ત છે. કેમ મસ્ત લાગે છે. સુરતમાં તો જોવા નહીં મળે. દૂર દૂર અહીંયા સુધી આવવું પડે. વ્યૂ જો આ બાજુ જુઓ. ઓ માય ગોડ કેટલું બ્યુટીફુલ છે. કેટલું બ્યુટીફુલ છે. ઉપરથી આમ એવું લાગે કે વાવ છે જો મસ્તીનું. અહીંયાથી કેટલો મસ્ત વ્યૂ આવે છે જો. અહીંયા અમે ફોટોસ ક્લિક કરવા જઈએ છીએ. ફોટો ક્લિક કરવા માટે જઈએ છીએ. બધા ફોટા પાડે છે. વ્યૂ જો એકવાર બહુ મસ્ત છે વ્યૂ. લોકો આવે છે રીલ્સ બનાવની. મસ્ત વરસાદ પડે છે. વાવ કેટલો મસ્ત વરસાદ ને અહીંયા બ્રિજ બી છે. વ્યૂ બતાવું જોવો. આ પાણીમાં કાચબા બી દેખાય અને વરસાદ તો આ હા હા વરસાદે તો અમારા પાનેરા ચડવા ઉપર 4 ચાંદ લગાવી દીધા. બહુ જ મજા આવે છે. સ્ટન્ટ કરે છે આ કાકા જુઓ. મસ્તીનું છે. આ મારું ઘર છે ને આ બેનનું છે. આ સેલી બેનનું છે. આ ગટ્ટુ બનાવે છે જો. લાગે છે ફાઇનલી બહુ મસ્ત છે. તમે પણ એકવાર વિઝિટ કરો ને પાનેરા મંદિર આવો તમે પણ. અહીંયા સ્કૂલથી ડાયરેક્ટ આવેલી છું એટલે સ્કૂલ યુનિફોર્મ પહેરેલો છે. જો આ મંદિરના નીચેથી અમારે જવાનું છે. મેં તમને રસ્તો બતાવું. આવેલા છે અહીંયા જઈ લે. અહીંયા પણ છે મંદિરે જવાનો. અહીંયા એક બ્રિજ છે
જો તમે ને અમે અહીંયા આના ઉપર હતા અહીંયા મેં 1-2 વિડીયો બનાવેલા છે મસ્ત છે કેટલો મસ્ત બ્રિજ છે બસ એક નંબર બ્રિજ છે ને અમે જો વહેલા આવેલા હતા ને ત્યારે તો અમે જ્યારે પહેલાં આવેલા હતા ને ત્યારે તો વાદળા ડાયરેક્ટ નજીક હતા અને એટલું મસ્ત લાગતું હતું કે અમે વાદળની ઉપર રહીએ હા મને અહીંયા થોડીક બીક લાગે છે બિકોઝ આ જુઓ તમે એકવાર અહીંયા કાચબો બતાવું જો આ દેખાય કાચબો કેટલો મસ્ત છે ના કે અહીંયા ઊભા રહીને ફોટા પડાવે અમે આ ઉપરના જે છે ને એના પર અમે ફોટો ક્લિક કરાવીને આવ્યા ને આ લોકો કાચબો જ જોયા કરે છે હજુ જો હા જો 5 કાચબા છે 5 કાચબા છે જોવું છે તમારે નગર સાહેબ થોડુંક બીક લાગે છે મને બીક લાગે નહીં એવું કોઈ દિવસ થઈ જ નહીં શકે મને બીક લાગે આટલું ધોળું જૂઠ હેલો ફ્રેન્ડ્સ અમે બીજી નવી પ્લેસ પર આવી ગયેલા છે એ મેં તમને બતાવું એ પણ વૈષ્ણોદેવીનું મંદિર છે મેં બહુ બધા મંદિર મેં વિઝિટ કરી લીધા હવે તમને બીજું મંદિર દેખાડું બહુ મસ્ત જો આ કંઈ યુનિક જ મંદિર છે માનું મંદિર જો મારી બેન અહીંયા ચાલુ બી થઈ ગઈ ફોટા પાડવાનું આ જો હવે અમે આમાં ગઈએ અને રિવ્યૂ આપીએ કેવું છે મંદિર ઓકે આ મંદિર છે જો ત્યાં તો આગળ જ જવા માંડ્યા જો હા યુનિક છે કે અહીંયા પાણીમાંથી પગ ધોઈને ઓલરેડી પગ ધોઈને જવાનું છે ચરણામૃત તરીકે આ મંદિર સાચોકમાં બહુ જ મસ્ત છે અહીંયા ફોટા પાડવાની મનાઈ છે પણ અહીંયા કેમેરો નથી ને એટલે હું વિડીયો ઉતારી લઉં છું તમને પાછું બતાવું બહુ મસ્ત છે ઉપરથી દર્શન કરી રાખેલા છે અમે બીજા મંદિર જઈએ છીએ નીચે આજુ અહીંયા મંદિર પાસે એક મસ્તીની પ્લેસ મળી ગયેલી છે અમને અમે ત્યાં જઈએ છીએ મસ્ત રમવાનું છે તમને બતાવું હા જો આ નાના છોકરાઓમાં અમે બેસી ગયા અમે બી નાના છે અમે હજુ મોટા નહીં જો આ મંદિર અમે વિઝિટ કરીને આવી ગયા છે ને તમે બ્લોગમાં જોયો હશે આગળના વિડીયોમાં આ મંદિર બહુ જ મસ્ત છે જો તમે પાનેરા આવો તો છે ને એ વિઝિટ કરજો આ વૈષ્ણોદેવીનું મંદિર છે બહુ જ મસ્ત છે અમે થોડી ક્લિપ લીધી છે વચ્ચેની બિકોઝ ઓફ સીસીટીવી કેમેરા હતા એટલે પણ વોટેવર તમે એકવાર તમે આંખોથી જોઈ લો તો તમને બહુ જ મસ્ત લાગશે આ મંદિર અમે જેટલા બી મંદિર વિઝિટ કર્યા છે ને એક નંબર મંદિર છે તો મસ્ટ વિઝિટ હા આ તમારી વિઝિટ લિસ્ટની અંદર નાખી દેજો બાય અમે બધા ધામ જેટલા બી ડિસાઈડ કરેલા હતા એ બધા ધામ ફરીને આવી ગયેલા છે હવે નેક્સ્ટ ટાઈમ અમે ટ્રીપ મારવાના છીએ બીજા બધા મંદિરે બટ અત્યારે નહીં થોડાક મહિના સુધી હવે થોડાક પૈસા ભેગા કરી નાખીએ પછી અમે પાછા ટ્રીપ મારશું પણ ત્યાં સુધી આ વ્લોગ આવે ત્યાં સુધી તમે લોકો બીજા વ્લોગ્સને લાઇક શેર સબસ્ક્રાઈબ ઠોકીને આપજો બરાબર છે તમે લોકો હવે જે આ વ્લોગ આવે ને એને બી સપોર્ટ કરો હવે આ આઈ થિંક 2-3 દિવસમાં એડિટ થઈને આવી જશે સો તમે જોજો આ મસ્ટ વોચ હા કેમ કે મારી બેન બહુ મહેનત કરે છે આની પાછળ ઓકે સો હવે બાય